છેલ્લા થોડાક દિવસોથી તમે એક વસ્તુ સાંભળતા હશો કે અમેરિકામાં શટડાઉન થયું, અમેરિકા ગવર્મેન્ટ શટડાઉન કરવું પડ્યું. પણ આ શું છે શટડાઉન? ચલો તેના વિશે જાણીએ. આ વિડીયોમાં શટડાઉન એટલે શું, શટડાઉન શા માટે કરવામાં આવ્યું અને ટ્રમ્પ સરકારની મેજોરિટી હોવા છતાં કેમ આ પરિસ્થિતિ આવી તેના વિશે જાણશું. હવે ત્યાંની પરિસ્થિતિ આપણે જો સરળતાથી સમજવી હોય ને, એટલે હું ત્યાંના ગવર્મેન્ટને ભારત સરકાર સાથે કમ્પેર કરું છું, જેથી આ મુદ્દો આપણે ઇઝીલી સમજી શકીએ. જે રીતે ભારતમાં ભાજપ અને કોંગ્રેસ બે મોટી પાર્ટી છે, એ જ રીતે અમેરિકામાં બે મોટી પાર્ટી છે. એક છે રિપબ્લિક પાર્ટી અને બીજી છે ડેમોક્રેટિક પાર્ટી. અને જે ટ્રમ્પ છે એ રિપબ્લિક પાર્ટીના મેમ્બર છે, એટલે કે રિપબ્લિક પાર્ટી ત્યારે પાવરમાં છે. બીજી વસ્તુ, જેવી રીતે ભારતમાં આપણું નવું નાણાકીય વર્ષ 1 એપ્રિલથી ચાલુ થાય, એવી જ રીતે ત્યાંનું નવું નાણાકીય વર્ષ 1 ઓગસ્ટથી એટલે કે 1 ઓગસ્ટથી ચાલુ થાય છે. અને જેવી રીતે ભારતમાં લોકસભા અને રાજ્યસભાના ગૃહ હોય છે, એ જ રીતે ત્યાં એક સેનેટ હોય છે. એટલે સેનેટમાંથી જો મેજોરિટી મળી જાય તો ત્યાંથી બિલ પાસ થાય અને ત્યાં એક કાયદો બની જાય. અત્યારે આ અમેરિકામાં જે પરિસ્થિતિ સર્જાણી છે એ તેના એક નવા નાણાકીય વર્ષની શરૂઆતને કારણે સર્જાણી છે. કેમ કે હવે નવા વર્ષમાં ટ્રમ્પ સરકાર કેટલા રૂપિયા ખર્ચ કરશે ને એને લગતું એક બિલ પસાર થઈ રહ્યું છે, અથવા સાદી ભાષામાં કહું તો બજેટ પાસ થઈ રહ્યું છે. અને ટ્રમ્પ સરકારને જેટલા મત જોઈએ એટલા મત નથી મળ્યા, એટલે ત્યાં એક બિલ પાસ ના થઈ શક્યું. અને બિલ પાસ ના થયું એટલે શટડાઉન લાગુ થયું. હવે બિલ કેમ પાસ ના થયું એની વાત કરું ને, તો આ સેનેટમાં અત્યારે ટોટલ 100 સીટ અવેલેબલ છે. અને આ 100 સીટમાં 53 સીટ રિપબ્લિક પાર્ટી પાસે, 45 સીટ ડેમોક્રેટિક પાર્ટી પાસે અને 2 સીટ અન્ય પાર્ટી પાસે છે. અને જો બિલને પાસ કરવું હોય તો મેજોરિટી માટે રિપબ્લિક પાર્ટી પાસે પૂરતા પ્રમાણમાં મત અવેલેબલ છે. પણ ત્યાં એક વિશિષ્ટ રૂલ છે જેને ફિલિબસ્ટરનો રૂલ કહેવાય. અને આ રૂલ પ્રમાણે જ્યાં સુધી ઓપોઝિશન પાર્ટીના મેમ્બર તેમના પર ડિબેટ કરવા ઈચ્છે ત્યાં સુધી તે ડિબેટ કરી શકે છે. અને તે પણ સંજોગોમાં સરકારને બિલ પાસ કરવું હોય તો મિનિમમ 60% વોટ મળવા જોઈએ. અને 60 મત એટલે ટોટલ 60 મતની જરૂર પડે. અને રિપબ્લિક પાર્ટી પાસે ટોટલ 53 અને અન્ય 2 સીટ ઉમેરવામાં આવે તો 55 મત થાય છે. કોઈ પણ સંજોગોમાં 5 ડેમોક્રેટિક પાર્ટીના મતની જરૂર પડે. અને ડેમોક્રેટિક પાર્ટીના મત ન મળવાથી એ બિલ ત્યાં અટકી ગયું છે. અને ત્યાંના એડીએ એક્ટ એટલે કે એન્ટી ડિફિશિયન્સી એક્ટ પ્રમાણે જ્યાં સુધી સરકારનું બિલ પાસ ના થાય સુધી સરકારને નવા નાણાકીય વર્ષમાં એક પણ રૂપિયો વાપરવાની પરમિશન ના મળે. આ સરકાર પાસે પૈસા ન હોવાથી તે ત્યાંના ગવર્મેન્ટને પૈસા ચૂકવી શકે એમ નથી, તે નવા કાર્ય ના થઈ શકે અને ત્યાંના લોકોને પગાર પણ તે ના આપી શકે. પગાર ના આપી શકતા હોવાથી એટલે સરકાર ટોટલ 80%થી પણ વધુ લોકોને નોકરી પરથી છૂટા કર્યા છે. આ એક ટેમ્પરરી છૂટા કરવામાં આવ્યા છે. જ્યાં સુધી આ પરિસ્થિતિ કાબૂમાં ના આવે અથવા તો સંસદમાં બિલ પસાર ના થઈ જાય ત્યાં સુધી તેમને છૂટા કરવામાં આવે છે. ત્યારબાદ જેવી રીતે પરિસ્થિતિ કાબૂમાં આવી જશે ત્યાંથી આ વસ્તુ નોર્મલ થઈ જશે. અને 20% લોકોમાં એ લોકો આવે છે જે ઇમરજન્સી સેવામાં કામ કરે છે, જેવું કે હોસ્પિટલને લગતી, બોર્ડર સિક્યુરિટીને લગતી અને ઇન્ટરનલ સિક્યુરિટીને લગતી આવા જે વસ્તુઓ છે એ લોકોને ત્યાં નોકરી પર રાખી રહ્યા છે. પણ અને આમાં આ ડિપાર્ટમેન્ટમાં કામ કરતા લોકોને પણ આ પરિસ્થિતિમાં પગાર નહીં આપવામાં આવે. જેવી રીતે પરિસ્થિતિ કાબૂમાં આવી જશે ત્યારબાદ તેમનો પગાર આપવામાં આવશે. હવે જે આ ડેમોક્રેટિક પાર્ટી છે એ શા માટે બિલને અટકાવી રહી છે, જો તેની વાત કરું ને તો ડેમોક્રેટિક પાર્ટી પણ એક સમયે પાવરમાં હતી અને એમના સમયે જે સ્કીમ શરૂ થઈ હતી એ અત્યારે ટ્રમ્પ સરકાર બંધ કરી દેવા માગે છે અથવા તો અટકાવી દેવા માગે છે. હવે એ સ્કીમ પણ શરૂ રહે, એમની સ્કીમને પણ નાણાં મળતા રહે એ માટે ડેમોક્રેટિક વાત કરી રહી છે. અને અત્યારે આ બંને પાર્ટી વચ્ચે ડિબેટ ચાલી રહી છે. હવે આગળ આ સિચ્યુએશનમાં શું થાય છે એ જોવાનું રહ્યું. અને આઈ હોપ કે આ વિડીયોમાં તમને બધા તમારા સવાલોના જવાબ મળી ગયા છે. જો વિડીયો ખરેખર સારો લાગ્યો હોય તો વિડીયો લાઇક અને શેર જરૂર કરી દેજો. અને આ પરિસ્થિતિના કારણે શું નુકસાન થઈ શકે છે જો એના વિશે જાણવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરી દેજો.